કેમ રડે છે? મારી બહેન જતી રહી. હવે હું ઘરે કેવી રીતે જઈશ? અરે તને ઘરે હું મૂકી જઈશ. ચોકલેટ ખાઈશ? બેટા, આવા અજાણ્યા માણસો જોડે નહીં જવાનું. ચોકલેટની લાલચ નહીં રાખવાની, હે ને? ક્યાં રહે છે તું? મહાવીરનગરમાં. ચાલ. અરે મંજુ, આ તારી જ બાજુ રહે છે. એને એની મમ્મી પાસે મૂકી આવ. હા સારું, ચલ બેટા આવ. ઓકે, મમ્મી પાસે લઈ જાઉં. હા બતાવો ને. એ તો પેલું સામે. ચૂપતા, તને કઈ ખબર ના હોય. સામે જે પેલા કરંટ કાકા છે ને, કરંટ કાકા. કયા કાકા? કરંટ કાકા? હા, એમને જઈને પૂછ. હા, હવે સુરાલી બેન નું મિક્સર રેડી. કરંટ કાકા. એ હું બોલ્યો? મારું નામ છે કરણ. શું? કરણ કાકા કોણ બોલશે? તારો કાકો બોલશે? કરણ કાકા. હા, આખું બોલવાનું. કરણ કાકા. શું? કરણ. હા, આ મારા માથાના કલર વાળા વાર એમની નહીં થયા, ખાઈ ખાઈને થયા છે. જેવા કલરનો વાયર પકડું એવા વાર થાય. જો પીળો વાયર પકડું તો પીળા વાળ થાય, લાલ વાયર પકડું તો લાલ વાળ થાય, સ્કાય બ્લુ પકડું તો એવા વાળ થાય, વાદળી પકડું તો વાદળી થાય, અને જો વાયર ના પકડું તો વાળ ખડી જાય. હવે તું મને કે કોને કરંટ આપવાનો છે? લે લે લે. મને વિરાલી બેન નું એડ્રેસ બતાવ. વિરાલી બેન, લે મારે ત્યાં જ જવાનું છે. સુરાલી બેન નું મિક્સી આપવા. લે હડો તારે. બસ બસ, આઈ છે બાપા, મારી નાખો. આઈ બેહાડે કોઈ? આજ ઘર છે. હા આર્યા. લો બેન, તમારી ગિફ્ટ. યે! પપ્પાની ગિફ્ટ આવી ગઈ. પપ્પાની ગિફ્ટ આવી ગઈ. પપ્પાની ગિફ્ટ આવી ગઈ. લ્યો, મિક્સી રેડી થઈ ગયું. થેન્ક યુ કરણ કાકા. ઓ કરંટ કાકા, આબુ નહીં? ભાઈ જાને, તું તો એસી વાળી ગાડી લઈને આવ્યો છું, મારું તળિયું બારી મેલ્યું. હે? અરે ખોલી લે, ખબર તો પડે કે શું ગિફ્ટ છે. પપ્પા તો દર વખતે ગિફ્ટ મોકલાવે છે. આ વખતે તો તારી પાસેથી પણ ગિફ્ટ જોઈએ. મારી પાસેથી? પણ ગિફ્ટ હું આપું કે પપ્પા? એક જ છે ને? ના, મારે તારી અલગ ગિફ્ટ જોઈએ. ઠીક છે, બોલ શું ગિફ્ટ જોઈએ? મારા એક સવાલનો જવાબ. અને શું સવાલ છે? મને એ કે મારી બર્થડે ક્યારેય નથી ભૂલતા એવા મારા પપ્પા કોણ છે? એ ક્યાં છે? અને શું કરે છે? અરે બોલ ને. બેટા, તારા પપ્પા છે ને, એ બહુ મોટા માણસ છે, મુંબઈમાં રહે છે, તને બહુ પ્રેમ કરે છે. તો પછી આપણી સાથે કેમ નથી રહેતા? અરે મેં કીધું ને, એ મુંબઈમાં કામ કરે છે, એમને એવો સમય નથી. અને ખબર છે, તારા પપ્પા એટલા મોટા માણસ છે કે એમને મળવા માટે તો લાંબી લાઈન લાગે છે, લાઈન. એમનું નામ શું છે? જો તે મને એક સવાલમાં 3 સવાલ પૂછ્યા ને, મેં તને જવાબ આપ્યા ને, તો હવે બસ બેસ અહીંયા, હું તારા માટે જ્યુસ બનાવીને લાવું.
બેટા જમી લે ને, હોમવર્ક પછી કરજે. હા, શું હોમવર્ક છે? નિબંધ. કુટુંબ. મારું કુટુંબ નાનું છે. મારા કુટુંબમાં 3 નાના, 2 નાના, 3 સભ્યો છે. હું વિરાલી, મમ્મી સુરાલી અને પપ્પા. મારે ક્યાં કુટુંબ છે? બધાને કુટુંબ હોય. મમ્મી, પપ્પા, દાદા, દાદી, ફોઈ. પણ મારું નથી કોઈ. विश्वास मां रहशे हाथ तारा हाथ मां, हो रहशे हाथ तारा हाथ मां, रहशे हाथ तारा हाथ मां, हो रहशे हाथ तारा हाथ मां. ચાલ જમી લે. આજે મેં તારા માટે બધું સ્પેશિયલ બનાવ્યું છે, ખાસ કરીને ગાજરનો હલવો. આજે તારો બર્થડે છે ને? એટલે જ તો પૂછું છું કે ને મારા પપ્પાનું નામ શું છે? સ્કૂલમાં બધાના નામની પાછળ પપ્પાનું નામ હોય છે અને મારા નામની પાછળ માનું નામ. બેટા, એ તને નથી ગમતું? ગમે છે ને, પણ શું પપ્પાને આપણે નથી ગમતા? એ આપણને છોડીને જતા રહ્યા છે. તો હું લઈ આવીશ એમને પાછા. પૂરું થશે આપણું કુટુંબ. હું, તું અને પપ્પા, આપણું કુટુંબ. બોલ ને મમ્મી, કે ને. જો મમ્મી, જ્યાં સુધી તું